આવો દીપા હો તમને આજ તો કોઈ ઘેડા ભેગા નહીં થયા બધા જ્યાં ગમમાં ફરવા મજા આવે ભેગા થઈ એકબીજાને ખેંચીને ઢકલવાની મજા આવે તમારે એ જ કરાવવું હોય અમે બીજું કરાવવું હોય તું એ તો શું આવકો થઈ ગયો એવું તાણ વળી જવામાં જ મજા આવે તો હગું હગું કરાવવામાં આવું તમે તારું ભગું હું કરાવું કઈ જજો હોય થી હવા આવ્યા હોય તો કરાવ બાબુ બોલ કેવી છોડી જોવો કાળી ગોળી ધોળી પીળી તે ગયા ગમે જેવી ચીવા અક્ષર આ જેવી જોવો કાળી પીળી લાલ ધોળી એ જેમ મળે આમાં ચાલશે છોડી જોવો ને હવ હારું દી આલું ઓઢા તારું તો કોઈ કરાય એવું લાગતું નહીં તમારે તો એ જ નીતિ એવી છે તમારી તમે સીધા રહ્યા તો દીપા કરતરની ગોળી પડી ના થઈ રહી આજે જ થઈ રહી લાંબાની ગમે પણ હું ભૂલી ગયો ડોક્ટર છે આમાં શું થયું ખબર હવે થોડું દુખાવો થતો અમને ગણકારી ના રવાતી ભાઈ રવાતી ગણકારી ના મારો હું તો પાઉં મને વાત કરવા દે કરો હવે ગણકારી ના થોડું દુખતું એતરમાં જો કોમ કરીને આવ્યો સારું એતરમાં આવતા બહુ દુખાવા મળતા બહુ કળો અતિશય કળો તારે પૈસા કાઢવા બહુ કાઠું પડે દવાખાને જતા હોય તો તમે આ ઓઢાની વાતમાં ના આવો માપાની દવા પડી છે હું છે તો ઘેરના હમણાં દવા લાવ્યો તો મને 2-3 દાડા પહેલા બહુ દુખાયો દવા લાવ્યો આ પૈસા બચી જાય દવા ના લેતા તો ખારા દવાખામાં બતાવજો ને ઓન તો તમે વધુ પડવું તમે મારો ના થાય ચો પડીએ દવામાં ઘેર છો ઘેર છે ખરાબ મટી જાય દવા ડોક્ટરની જરૂર નહીં પડે તમે ડોક્ટરજી એવું તો કઈ ના આટલે હાથ દુખું ઓછી મજૂરી કરો કે હું કરે કે તમે એ દીપુન વાતમાં આવી જાય ખુદ દવાખાન ડોક્ટર 500-600 લઈ લે ગિરનાર જો તો હું તો જઈ ગિરનાર લઈને આવ્યો દવા હું તો દવા લઈ આલો હું ગયો લે છોકરા બધા તારે આ ભાઈ છું યો હાથ બહુ કળો છે તેમ ખબર ગિરનાર જો તો હમણાં વચમાં દવા લાવ્યો તો એ લેતા જા મારી ઉંમર બગાડો તમે આવતા તો લેતા ને હવે છોકરું જબરું બોલે તમારે તો ભાઈ એવું નહીં આ ઊંઘમાં ઉઠાવે ને કાચી એટલે બોલો દવા મટી જાય મૂકી નાની લાવ્યો અંદર તારા પેલો બ્રશ ઉડલી પડી કેમ પડી લેતા મને જડતી નહીં ઊંઘમાં દેખાતું નહીં હોય એ દવા લાવી બીજી ને લાવ્યો હા આ તો અમે ગળી છે એક લ્યો કેમ કરો ઘેર જઈને ના હું ઘેર જઈને જ કહું ના એક તો પોણી પર હવા દે હું કઈ આટલી બધી કરો હું ઘેર જઈને કરું કે શાંતિ લ્યો કરો યાર ભલા મોણા હતા ગયો મને વિશ્વાસ થાય એક્સપાયર નહીં હમણાં જ ગિરનાર જઈને આવ્યો યાર નહીં એક્સપાયર હું રાખુમાં જોડે એકદમ મટી જાય હું જઉં તાર હવે જતા શુક્લા દવા તો હાલ દીધી મટી જાય આજ પુણ્ય નું કામ કર્યો ઘણા વર્ષે આવું બધું હું બધું ઊંઘી જાય તો હું થોડું ઓટો મારીને આવું ઊંઘી જા ધર્મનું કામ કરીને ખુશી થઈ જાય કોઈ કરવા દી બાબા હા આવો તમે બેહો શું કરતા હતા ભાઈ કોઈ ના આપડી ગાય વાય કે લાયો નવી લાયો એવું હોય હવે ખબર નહીં હવે ચા યુવાય ના યુવાય એવું છે એવું હોય હા તમે જો આતા ખણો યાર શું થયું તમને આવું આમ કેમ થાય હા શું થયું એ ભાઈ બે શું થયું તને બોલ તો ખરો કો તે ખણાવે છે આવું થયું ખણાવે પેલા કાતરા તો ને હેડી ગયા કુવેજા હ શિખર ના તો કોક છેલું લાગે હો મને નેજી
દહીં પછી વધારે થાય આ તો મોટા થાય છે વાહ રહેવું થયું ભાઈ એટલે ભાઈ ખાણું પડી છે એટલે એવું તો કરી જાય શીખર યાર બે તમે બેજો ભાઈ જો જો ખર્ચો માથું ઘરે જો ચીપી યોગ ના હોય પાઉ મને ઉપર એવું લાગે આ તો કરંટ આવે તમે વાત કરજો તો હું કર્યું તું આવું ખણુકડી મને કઈ ખબર નહીં હું દવા ગઈ ના પછી આવું થયું કની ઘડી એટલે મને બાબુ દુખતું હતું હા દિશાનબા નહીં મારા ભાઈ બંધ ઓહો ઓળખે ઓ ઈવોએ ચોક જુનાગઢ નતા જ્યાં હા બીજી દવા લાયા હતા એમાં તો ઉભો કોઈ કહેતા ના પણ ગોળીઓ હતી તે ગોળીઓ લાયા હતા કે મારી પડી છે ચાંદની હતી એ તો મને તો ખબર કે હમણાં લાવ્યો હોય એમ કહેતા હતા અને જુનાગઢ ચાણ જ્યો હવે બે જ્યાં હતા ના જ્યો નહીં યાર કદી એટલે ફોન કઈ બોલાવા દે ના હેલો ભાઈ કેટલા છો જલ્દી આવી જજો આપણા તબેલામાં આવો મારા હા વાળો હું તો ઇંગ્લિશમાં બોલ્યો તબેલો આવી જાઓ ફટફટ તો એ હા જલ્દી આવો તમે ચાલે ઇંગ્લિશ શીખી ગયા થોડું આવડે એવું બેજો ગોટો એના મને હવે ખાણું પડી જાય તો અરે આવું તાજો એટલું પત્તું લાયા ગોળીનું ભોઈ પત્તું એમાં જોડે જતું એવું હોય ગોળી ચાલી હતી વો ફોન કરીને બોલાવ કેવો હતો હા, આવું નાનો ઊંડા પાડો ખણીએ થોડું એમ ના પેલું ગોળી પત્તું અંગાટ લેતા આવે છે ગોળી પત્તું એ તો લેતા આવજો ના ના આ તો ભૂલી જશે હેલો લ્યો ફોન વ્યસ્ત બોલાવો લ્યો ચાલે સારો હતો નહીં આપણે એટલે ભાઈ તે તો બહુ ગાઠું કર્યું હો ખાણું શીખે છે મારે હવે આવા દિશાબેન આવા કેટલા આયા એમ બોલો છો એ કિલ્લા લઈ જઈએ ભાઈ આપણે આયા શું કર્યું તમે આવો ઓય બેજો. હું યાર તમે અહીંયા હું પેલા બેહે તો દીપુ જોડે તમે કેમ બોલાવે મને એટલે આ ભાઈને દવા કઈ આલી દીધી તમે કઈ દવા આલી આ પેલા હું અને કલતા થઈ તે કલતાની દવા આલી મટી ગઈ હું મટી ગયો એ ખણે મરી ગયા હા ના એક વાત કહું બોલે આપણે કિલ્લા ચા ગયા હતા લાભ ગિરનાર જતા હું લાવ્યો તો ટેકરી પર સાધુ થતા બે બધા આ તો પેલા દોઢ થઈ ગયું વડ તો આ તું મને તો યાદ નહીં ચા યાર લગભગ 2-2.5 વર્ષ થયો દવા ચી આલી મને કે પેલા આપણે કોરોના ટાઈમે જેલા 2020 માં સંસાર બાપા રે. 2020 થી ગણજો ઉભારો 21 22 23 24 25 ઓહો આ પોત નહીં કા છઠ્ઠું ચાલુ હું તો 2020 માં સંસાર સોય જે પણ વળી કોરોના જતો તે પાછો આ દવા લેતા દવા એ પેલી થઈ જાય એક્સપાયર થઈ ગઈ કહેવાય યા હવે તો જ્યાં હું જીતે દવાન ખાણું પડી છે આ દેખજો એ દવા આલી હતી આ બેડો દેખજો લાસ્ટ થઈ ગયો કર્મ કરવા જઈએ તોય અમારો કાંડ થઈ જાય જોઈ તો મેં કરતું હતું બતાવું દવા એ ના એક્સપેક્ટ થઈ અમારા સાધુ કે 5 વર્ષ જૂની દવા લાવ હું અંગ્રેજી ભણેલો લાવ અમે ભણાઈએ લાવો તમે 2022 લખ્યું ઓહો એના તેરે તઈ મરજો આ તો આ ભાઈને છોકરો ગોળો હતો એ ખબર નહીં પડતી શું નહીં પણ એને ખબર એ ભાઈ આ તારીખ જોઈ લેવાની આ ગોળી કોઈ- કરતે પહેલા આ જો બતાવું આ તારીખ જોઈ અરે લેવાની પણ મને તો ખબર મેં તો કીધું આ તો હમણાં લાયા એમ કહેતા હતા એટલે આવું વિશ્વાસ ના કરાય નથી તો આ ગોળી આ પા મેં કે ઘેર જઈને ઘણું તે સારું ઘેર આપણે છોકરો બોકરો જોવો કે એક્સપાયરી નાખે મને તો બસ ને પછી કોકો મારી ના, નાખો તમે બે દવા લાવો એ ઓન જ કરાઈ દવા લાવજો હવે ના, આપો કોના જેવું ના તમારે ખવાય એવું નહીં. હું લાયા તાંગની પત્તી ઘરે પેલું કોને ઘરે તો ખબર બતાવી દઉં એ તો નોખી કાઢી હતી મેં કદી ગળી જ નહીં મારે ટ્રાય કરી હતી સાધુ ભણ્યો નહીં ડોક્ટર નહીં જીતા દવા આલે કે હું ખાલી તમારા પર ટ્રાય કરી શું કરશું આનું કયો આ પેઢી આ અમે બરોબર આવ્યું અમે આની મફત ઓપતું હતું બધા કે બરોબર જ થયું જે થયું એ વાત સાચું આવ્યો તમારી તમે પૈસા કાઢવા થોડા કાઠા ડોક્ટર જોડે આજે મારા જોડે આયા મરી ગયા હોય મમ્મા બધાના દોડા કરું તું યાર એ મને ખંડા આપણે મજા લઈએ મળવા દે કાંઈ મળી અરે આગળ એ ભાઈ બરોબર યાર તમે ઓનો દવાખાને લઈ જાઓ ફટાફટ હવે બહુ જૂની દવા તો ખાના છે યાર વખત લઈ જતો તમે એવા બધું સારું વિચારો કેવું સારું વિચાર્યું કેવું સારું વિચાર્યું છે મરી જાય જે કલર ના જે કલર કહું દાખલ લઈ જાઓ તો ખાણ મુંડાણ મને ખડું પ્રિય લેજો ઉપાડી ઓન લઈ જજો ના ના આવું ના કરે મને ખડું પ્રિય બોલો પૂછો લગો થોડું ખરાઈ ગઈ ઉપર